આગળ વાત ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ ભારે પવન સાથે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ છે। મહુવા શહેરમાં મિની વાવાઝોડાની જેમ અત્યારે પવન ફૂંકાઈ રહ્યું છે। સેંદરડા, બગદાણા, કોટિયા ગામમાં પણ વરસાદ નોંધાયો છે। આ સાથે વાવડી, કળમોદર ગામમાં પણ વરસાદ વરસી રહ્યો છે। ક્યાંક ધીમી ધારે તો ક્યાંક પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સંવાદદાતા પાર્થ મજેઠિયા ફોનલાઈનથી જોડાયા છે। પાર્થ, ભાવનગરના કયા વિસ્તારમાં કેવો વરસાદ? સક્રિય થઈ છે। ખાસ કરીને ભાવનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ પાલીતાણા, જેસર અને બાદમાં મહુવા તાલુકા અને ગ્રામ્ય પંથકની અંદર વરસાદ છે તે શરૂ થયો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાની ગઈ છે, કારણ કે જે મહુવા તાલુકો છે તે ડુંગળીનું હબ માનવામાં આવે છે। 4,500 હેક્ટરથી વધુનું વાવેતર ડુંગળીનું મહુવા તાલુકાની અંદર થઈ રહ્યું છે। જોકે હાલ જે વરસાદ વરસી રહ્યો છે તે મહુવાનો ટાઉન વિસ્તાર અને જે બગદાણા, કોટિયા, કળમોદર, વાવડી સહિતના જે ગ્રામ્ય પંથક આવેલા છે કે જ્યાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ક્યાંક ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તેને લઈને ભાવનગર જિલ્લાનું પણ વાતાવરણ બદલાયેલું જોવા મળી રહ્યું છે। જી પાર્થ, સમગ્ર જાણકારી બદલ આભાર।